નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની લિસ્ટ જુઓ। જે હા મિત્રો, સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક મોટી અપડેટ જાહેર કરી છે, જેમાં મિત્રો અમુક નિયમો અને શરતો લાગુ કરવામાં આવી છે। જે નિયમો અને શરતોનું પાલન કરતા હશે એવા જ ખેડૂત મિત્રોને આ 22મો હપ્તો એટલે કે આગામી હપ્તો મળવાપાત્ર રહેશે। આ હપ્તો મિત્રો ટૂંક સમયની અંદર એટલે કે મિત્રો અહેવાલો અનુસાર એવી માહિતી જાણવા મળી રહી છે કે માર્ચ મહિનાના પ્રથમ વીકની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો રિલીઝ કરવામાં આવશે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે ક્યાં ક્યાં ખેડૂત મિત્રોને મળશે 22મો હપ્તો, 22મા હપ્તાની લિસ્ટ કેવી રીતે ચેક કરવી, વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું અને જાણીશું। સ્ટેપ બાય સ્ટેપ પગલાં લેશું અને જોશું। તેમજ મિત્રો વિડીયોના લાસ્ટની અંદર જોશું કે આ 22મા હપ્તામાં લિસ્ટની અંદર જો તમારું નામ ન હોય અને લિસ્ટની અંદર તમારું નામ લાવવું હોય તો શું શું પગલાં લેવાના રહેશે, શું શું કાર્ય કરવાના રહેશે, એમની પણ વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું અને જાણીશું। તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ તો ખેડૂત ભાઈઓએ ક્રોમ બ્રાઉઝર તેમના ફોન અથવા તો પીસીની અંદર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં તમારે સર્ચ બોક્સની અંદર પીએમ કિસાનની વેબસાઇટ ઓપન કરવાની રહેશે, જેમનું નામ છે pmkisan.gov.in। તે ઓપન કરશો મિત્રો એટલે ફર્સ્ટ ઓપ્શન રહેલું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, એમની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું નવું પેજ ખુલીને આવી જશે, જે ઓફિશિયલી પેજ રહેલું છે તે, જેમાં મિત્રો સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરેલો છે। હાલ મિત્રો અહીંયા જે 21મું ઇન્સ્ટોલમેન્ટની ઉલ્લેખ કરેલો છે, 22મા ઇન્સ્ટોલમેન્ટનો હજુ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ મિત્રો ટૂંક સમયની અંદર જ 22મા ઇન્સ્ટોલમેન્ટનો ઉલ્લેખ થઈ જશે કે કઈ તારીખે માર્ચ મહિનાના પ્રથમ વીકની કઈ તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરવામાં આવશે। તો મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, આપણે બેનિફિશિયરી લિસ્ટ જોવાની છે। તો મિત્રો અહીંયા જે બેનિફિશિયરી લિસ્ટ રહેલી છે એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે આ મુજબનું એક બીજું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું નવું પેજ રહેલું છે, જેમાં અહીંયા બેનિફિશિયરી લિસ્ટ તારીખ લખેલી છે મિત્રો 22/2/2024, અહીંયા સમય લખેલો છે। તો મિત્રો તમારે અહીંયા જે સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે, ત્યાર પછી મિત્રો ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોક તેમજ વિલેજ આ સિલેક્ટ કરી અને ત્યાર પછી મિત્રો તમારે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ગેટ રિપોર્ટ ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે લિસ્ટ આવીને ઊભી રહેશે। તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને જોઈએ કે કેવી રીતે ચેક કરવી। તો મિત્રો સૌપ્રથમ તો તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો આપણે અહીંયાથી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ડિસ્ટ્રિક્ટ એટલે કે કયા જિલ્લાનું તમે જોવા માંગો છો। તો મિત્રો કોઈ પણ તમારે એક્ઝામ્પલ તરીકે જિલ્લો અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું, તમે તમારું જિલ્લાનું જોવા માંગતા હોય એ મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે બ્લોક એટલે કે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે। તાલુકો સિલેક્ટ કર્યા પછી લાસ્ટમાં તમારે તમારું વિલેજ એટલે કે ગામ સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો અહીંયાથી કોઈ પણ એક ગામ આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે હાલ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ગામ સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયાથી તમારે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ગેટ રિપોર્ટ ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું આ મુજબનું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો અહીંયા સિરિયલ નંબર, ફાર્મરનું નામ, જેન્ડર એટલે કે મેલ છે કે ફિમેલ એટલે કે પુરુષ છે કે સ્ત્રી એ મુજબની લિસ્ટ તમારી સામે દેખાડી દેશે। નીચે સ્ક્રોલ કરવાનું રહેશે મિત્રો, તમે તમારું નામ શોધી શકશો। અહીંયા મિત્રો નેક્સ્ટ કરશો એટલે પાછી ફરીથી એક નવી લિસ્ટ આવી જશે। ત્યાર પછી મિત્રો પાછું તમે નેક્સ્ટ કરશો એટલે ફરીથી તમારી સામે એક નવી લિસ્ટ આવી જશે। મિત્રો હાલ જે અહીંયા જે લિસ્ટ દેખાય છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 2024ની લેટેસ્ટ લિસ્ટ છે। આ લિસ્ટમાં જે અરજદારોના નામ હશે એ જ ખેડૂત મિત્રોને 22મો હપ્તો આગામી હપ્તો મળવાપાત્ર રહેશે। હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે આ લિસ્ટની અંદર જો તમારું નામ નથી અને નામ લાવવું છે તો શું શું પગલાં લેવાના રહેશે। તો મિત્રો ખેડૂત મિત્રોએ સિમ્પલી એ 3 થી 4 ઓપ્શન ક્લિયર કરેલા હશે તો તમારું નામ પણ અહીંયા આવી જશે। એમાંનું પહેલું આવે છે મિત્રો લેન્ડ સીડિંગ,
લેન્ડ સીડિંગ એટલે કે મિત્રો તમારા જમીનના દસ્તાવેજોને ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની પ્રોસેસને લેન્ડ સીડિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ એટલે કે મિત્રો તમારા આધાર કાર્ડ છે જેને બેંક એકાઉન્ટની જોડે લિંક કરવાની પ્રોસેસને આધાર સીડિંગ કહેવામાં આવે છે, એટલે કે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો ઈ કેવાયસી સ્ટેટસ એટલે કે ઈ કેવાયસી સ્ટેટસ પણ તમારું ક્લિયર હોવું જોઈએ. આમની સિવાયના પણ મિત્રો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કમ્પલસરી હવે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટ્રેશન કમ્પ્લીટલી હશે એ જ ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. એટલે મિત્રો આ 4 ઓપ્શન રહેલા છે. પેલું છે લેન્ડ સીડિંગ, બીજું છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ, ત્રીજું છે ઈ કેવાયસી અને લાસ્ટમાં આવે છે ફાર્મર રજિસ્ટ્રેશન. આ 4 ઓપ્શન ક્લિયર કરેલા હશે તો જ ખેડૂત મિત્રોને આ 22મો હપ્તો મળવા પાત્ર રહેશે. હવે મિત્રો જે ખેડૂત મિત્રોના આ લિસ્ટની અંદર નામ નથી, હવે લિસ્ટની અંદર નામ લાવવા માટે ખેડૂત મિત્રોએ આ 4 ઓપ્શન ક્લિયર કરેલા હોવા જોઈએ. યસ હશે એ જ ખેડૂત મિત્રોના નામ અહીંયા લિસ્ટની અંદર એન્ટર કરવામાં આવશે અને એ ખેડૂત મિત્રોને જ 22મો હપ્તો મળવા પાત્ર રહેશે. તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને 22મા હપ્તાની સંપૂર્ણ માહિતી. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો માર્ચ મહિનાના પ્રથમ વીકની અંદર કન્ફર્મ રિલીઝ થઈ જશે જ. હવે જે ખેડૂત મિત્રોને લાભ મળવા પાત્ર રહેશે એમની લિસ્ટ જોઈ હવે જે ખેડૂત મિત્રોના નામ લિસ્ટની અંદર નથી એ શું પગલાં લેવા એમની પણ વિગતવાર માહિતી આપણે મેળવી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે તમારું નામ છે કે નહીં તે ચેક કેવી રીતે કરવું એમની પણ વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોઈ. તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને નવી અપડેટની સંપૂર્ણ માહિતી.